કે જ્યાં સુધી મરતા સુધી જો તારા ગળાની માલમાં ફેર પડવા દઉં ને તો મને રણછોડ રાવળે ને મને જીવા રાવળે હવન કર્યો ને ઈ હરામ છે અને મરું ત્યાં સુધી આનંદ કરવાનો છે. મારો જીવ નીકળતો સ્ટેજ માથે નીકળવો જોઈએ માં. અને દોડિયા તો દોરંગી છે ભાઈ. મને આની માલમાં બધું ખબર પડી ગઈ કોણ મારું છે ને કોણ પરાયું છે. દુઃખ તો જેની માથે આવે એને ખબર હોય બાપ. કાકા એ છોડી દે બાપ. વાલું તમારી ખબર મારી ખબર કાઢવા હવે કોઈ નથી આવતું. જીતુભા શું લેવા કે આવડો હાથો નહીં મરે આપણને ધક્કા ખવડાવીને મારશે. અને ખરેખર માં એન્ડ હોય ત્યારે માણસોને ફોન થઈ જાય હવે લાલાભાઈ ગયા છે પણ તો માણસો બિચારા વંડા લઈને વાહનમાં ધોળી ધોલેર આવે તો હું તો એની હારે પાછું જમતો હોય. અન મારી ચામુંડા ઘણા કહેતા હતા લાલુ હવે નો. છેલ્લે મારા ઘરના ને મેં એવું કીધું કે ભલા મને કઈક સારું બનાવી થોડુંક કઈક નાખીને મને ખવડાવી દે ને તો હવે સારું. અને હું મારી ખુલ્લી કિતાબ લઈને ફરું છું બાપ. હું જે છું ઈ જ રહેવાનો છું. મને મોતની બિલકુલ ભે નથી કારણ કે મોતને તો હું મારા ખિસ્સામાં લઈને ફરું છું. 1 કલાક પછી આવતું હોય તો અત્યારે આવે. 140 માથે ગાડી જતી હોય અને એમ થાય કે વાહ માડી જો આ ગાડી ભટકાડને તો કહેવાય. 2 જણાને તેડીને મને ગાડીમાં બેહારવો પડે અને ગાડીમાં બેસી જાવ પછી મુંબઈ થી ગાડી ઘરે આવે ને ઘરેથી મુંબઈ જાય. આ મારા જીવનના મારી ચામુંડા હાકે છે મારી ગાડી. તારે એ રાહ જોઈને બેઠા લોકો એ આમાં લાલા ભાઈ ક્યારે મરી જા. એ મારી ચામુંડ છે વટવા